નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 3 વિષય છે ગણિત, તેનું પ્રકરણ 6. પ્રકરણનું નામ છે આપ લેની ગમ્મત. તેની સ્વઅધ્યયન પોથી જે આ વર્ષે નવી આવેલી છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ. પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે, જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી, તે અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરે, વિડીયો લાઇક કરે, શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે, જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલના સ્ક્રીન પર મળી શકે. મિત્રો, આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સ્ટાન્ડર્ડ 1 થી 12 ગુજરાતી સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો. તદ્દન ફ્રી છે, કોઈપણ પ્રકારનો ચાર્જ તમારી પાસેથી લેવામાં આવતો નથી. શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે. તેમાં સ્વઅધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ પસંદ કરી વિષય ગણિત પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને PDFના ઓપ્શન પરથી તમે PDF સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો. ખૂબ જ સારી એપ છે, એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો. તો સ્વઅધ્યયન પોથીનું સોલ્યુશન શરૂ કરીએ તે પહેલાં વિષય વસ્તુના મુદ્દા છે, આ તમારે સમજી લેવાના છે. તેમાંનો પ્રશ્ન પહેલો છે, વિકલ્પ પસંદ કરી તેનો જવાબ લખવાનો છે. ટીક કરો અથવા ચોરસ ખાનું કરો, આ રીતે તો પણ ચાલશે. પહેલામાં આવશે ઓપ્શન ડ 52, બીજાની અંદર ઓપ્શન બ 32 આવશે. ત્રીજું છે, પરેશની ઉંમર 13 વર્ષ છે, તેના માતાની ઉંમર 21 વર્ષ છે, તો પરેશની ઉંમર તેની માતા કરતાં કેટલી ઓછી છે? ઓપ્શન ક 8. ચોથું છે, ધૈર્ય પાસે 10 રૂપિયાની 6 નોટ છે, 100 રૂપિયાની 2 નોટ અને 5 રૂપિયાના 3 સિક્કા છે, તો કુલ કેટલા રૂપિયા થાય? 10 રૂપિયાની 6 નોટ, 10 છંગ 60, તો અહીંયા 60 લખવાના. 100 રૂપિયાની 2 નોટ એટલે 100 ગુણ્યા 2 કરો તો 200 રૂપિયા, અને 5 રૂપિયાના 3 સિક્કા એટલે કે 5 તરીને 15, તો આ બધાનો સરવાળો કરો તો આપણને મળે છે ઓકે 5, 6 ને 1 7 અને 2, તો જવાબ મળે છે આપણને 275. તો જવાબ આવશે ઓપ્શન બ. આ ખોટું ટીક થઈ ગયું છે, બ રાખવાનો છે. ત્રીજું છે, ધોરણ 3માં કુલ 28 વિદ્યાર્થીઓ છે, તેમાંથી 15 કન્યા છે, તો કુમારની સંખ્યા કેટલી થશે? જવાબ આવશે બ 13. પ્રશ્ન 2, યોગ્ય જોડકા જોડો અ અને બ, તો તેની અંદર આ રીતે તમે કરી શકશો. સૌપ્રથમ પહેલાં સરવાળો કરવાનો છે, ત્યારબાદ 422 ક્યાં આવ્યા? તો ઘ જોડે, તો અહીંયા ઘ લખવાનો છે પહેલાંની સામે. 552 તો ક સાથે આવ્યા છે, તો ક લખવાનો છે. 494 ચ સાથે આવ્યા છે, તો ચ લખવાનો છે. 455 તો તેમાં 4ની સામે ખ, અને 5માની અંદર 387, ઓપ્શન ગ. પ્રશ્ન 3, આપેલ કોષ્ટક પરથી નીચેના કોયડા પ્રશ્ન ઉકેલવાના છે. તો અહીંયા કોયડો છે, સાધનોની કિંમત ચેસ તો 165 રૂપિયા, પ્લેઇંગ કાર્ડના 105. તે જ રીતે અહીંયા બાકીની કિંમતો આપેલી છે. તો સૌથી વધુ કિંમત કઈ વસ્તુની છે? તો આની અંદર જોવાનું છે. સૌથી વધુ કિંમત આપણે જોવા જઈએ તો 451, જે બેડમિન્ટન રેકેટની છે. બીજું છે, પ્લેઇંગ કાર્ડ અને બેટ દડો ખરીદીએ તો કેટલા રૂપિયા આપવા પડે? અહીંયા પ્લેઇંગ કાર્ડ અને બેટ દડો કીધો છે, તો પ્લેઇંગ કાર્ડ અને બેટ દડો આ બંનેનો સરવાળો કરવાનો છે. સરવાળો કરતાં જે જવાબ આવે તે 494 રૂપિયા આપવા પડે. ત્રીજું છે, હોકી સ્ટિકની કિંમત વધારે છે કે ચેસની? તો હોકી સ્ટિકની કેટલી? તો 280, અને ચેસના છે 165, તો 115 રૂપિયા વધારે છે. ચોથું છે, કલમ બેડમિન્ટન ખરીદે છે, કમલ બેડમિન્ટન ખરીદે છે, સેજલ હોકી સ્ટિક અને પ્લેઇંગ કાર્ડ ખરીદે છે, તો કોણે વધારે રૂપિયા આપવા પડે? તો કમલના 451 બેડમિન્ટનના થશે, સેજલના હોકી સ્ટિકના 105, પ્લેઇંગ કાર્ડના 280, કુલ થશે 385, તો કમલ છે તે વધારે પૈસા આપે છે. પાંચમું છે, તો બેટ દડોના 389, પ્લેઇંગ કાર્ડના 105, કુલ થશે 494. 500માંથી 494 બાદ કરો તો 6 રૂપિયા પાછા મળશે. પ્રશ્ન 4, કોયડા પ્રશ્ન ઉકેલવાનો છે. તેમાંનો પહેલો છે, રમણભાઈએ સોમવારે 289 યુનિફોર્મ વેચ્યા, 289 વેચ્યા.
મંગળવારે 374 યુનિફોર્મ વેચ્યા, તો મંગળવારે 374 વેચ્યા. તો રમણભાઈ 2 દિવસમાં કેટલા યુનિફોર્મ વેચ્યા? તો આ બંનેનો સરવાળો કરવાનો છે. સરવાળો કરતાં બંને થઈને 663 યુનિફોર્મ કુલ વેચ્યા છે. રીટાની ઊંચાઈ 159 સેમી છે, ટીનાની ઊંચાઈ 163 છે. કોની ઊંચાઈ વધારે? તો આનો મતલબ કોની ઊંચાઈ વધારે થાય કે તફાવત કેટલો થાય આવું આવે ત્યારે બાદબાકી કરવાની. મોટામાંથી નાનું બાદ કરવાનું છે, તો 4 સેમી ઊંચાઈ છે એ ટીનાની વધારે થશે આની. ત્રીજું છે કાવ્યાએ 375નું ફ્રોક ખરીદ્યું, 288નું શર્ટ ખરીદ્યું, તો તેણે દુકાનદારને કેટલા રૂપિયા આપવા પડે? કુલ કેટલા રૂપિયા? કુલ કેટલા થયા? આવું જ્યારે આવે ત્યારે સરવાળો થાય. તો આ બંનેનો સરવાળો કરો તો 663 રૂપિયા કુલ કાવ્યાએ દુકાનવાળાને આપવા પડે. ચોથું, જંગલમાં 237 પ્રાણી હતા. 89 પ્રાણીઓ બીજા જંગલમાંથી આવ્યા એટલે ઉમેરાયા. કેટલા થયા? તો બંનેનો સરવાળો કરો તો આટલો જવાબ મળશે. પાંચમું, 1 કિલોગ્રામ ઘી 550નું છે. તે ખરીદવા માટે 50ની 4 નોટ, 100ની 2 નોટ અને 20ની 8 નોટ આપીએ છીએ. તો 1 કિલોગ્રામ ઘી માટે તે પૂરતા રૂપિયા છે. વધારે છે કે ઓછા? કેટલા? તો 50ની 4 નોટ એટલે 200, 100ની 2 નોટ એટલે 200, 20ની 8 નોટ એટલે 160. બધાનો સરવાળો 560 રૂપિયા થયા. તો કુલ 560માંથી 550 ઘીની કિંમત બાદ કરો તો 10 રૂપિયા વધારે છે. 3 અંકની મોટામાં મોટી સંખ્યા 999. 2 દશક અને 300 બાદ કરતા કેટલા બાકી રહે? 2 દશક છે એટલે 10ના સ્થાનમાં મૂક્યા બીજા નંબરમાં, અને 300 છે એટલે કે 100 એટલે કે 100ના સ્થાનમાં મૂક્યા. તો પાછળ એક શૂન્ય ઉમેરી દેવી પડે. ઓકે, તો 999માંથી 320 બાદ કરો છો 679 બાકી રહે. 7મું છે રાજને 525નું પેન્ટ, 266નું શર્ટ અને 55 રૂપિયાનું ટી શર્ટ ખરીદ્યું. તો કુલ કેટલા રૂપિયાનો ખર્ચ કર્યો? તો બધાનો સરવાળો કરો તો 846નો રાજે ખર્ચ કર્યો છે. 8મું છે માધવીએ 375 સેમી કાપડ ખરીદ્યું. તેમાંથી 278 કાપડ વપરાઈ ગયું. કેટલું કાપડ વધ્યું? 375માંથી 278 બાદ કરો તો 99 સેમી બાકી રહ્યું. 9મો દાખલો છે 300માંથી 163 બાદ કરવાના છે. બરાબર કેટલા થાય? તો 300માંથી 136 બાદ કરવાના. જે જવાબ આવે તે. એમાંથી 106 બાદ કરવાના, તો એ જે જવાબ આવે 164 મળશે. તે જ રીતે 10મો છે, આ બંનેનો સરવાળો કરો કેટલો થશે? 88. તો અહીંયા શરૂઆતમાં આવે 8, 8ને 4 12, 13 14 એટલે કે 148 અને 159 અહીંયા કારણ કે બાદ કરવાના છે. તો 159 છે. તો 159માંથી કેટલા બાદ કરો તો 148 આવે? 159માંથી 11 બાદ કરો તો 148 જવાબ આવે. પ્રશ્ન 5, પેટર્ન પૂર્ણ કરો. પહેલું છે તો આ રીતે તમે પેટર્ન પૂર્ણ કરી શકશો, કારણ કે અહીંયા 25, 50, 50માં 25 ઉમેરો તો 75, 75માં 25 ઉમેરો તો 200, 200માં 25 ઉમેરો તો 25, 225માં 25 ઉમેરો તો 250. આ રીતે પેટર્ન વધે છે. અહીંયા 900માંથી 50 ઓછા તો 850, 850માંથી 50 ઓછા તો 800. તે જ રીતે 50 50 ઓછા કરવાના છે. અહીંયા 800 100 ઓછા કરેલા છે. 700, 600, 500, 400, 300. અહીંયા 34 છે એટલે અહીંયા 3 છે, અહીંયા 5 છે એટલે કે અહીંયા 7 છે. 3 પછી 4 5, પછી 6 7, 7 પછી 8 9, 9 પછી 10 11 એટલે કે એકડો આવે. પણ અહીંયા 194 પછી 200ની કિંમત આવી જાય. હવે અહીંયા 2 વાળી લાઈન આવશે. એકડો 1 પછી 2 3, 3 પછી 4 5, 5 પછી 6 7 આ રીતે. તો 5મું છે એ રીતે પણ ગણતરી કરવાની છે. ચાલો પ્રવૃત્તિ કરીએ. નીચે આપેલા કાર્ડમાંથી કોઈ પણ 2 કાર્ડ પસંદ કરો, સરવાળો અને બાદબાકી કરો, જવાબ શબ્દમાં લખો. અહીંયા મેં પહેલાં 328નું આ કાર્ડ લીધેલું છે, ત્યારબાદ 169નું કાર્ડ લીધેલું છે. એ બેનો સરવાળો કર્યો તો 497 આવ્યા. ત્યારબાદ 431નું કાર્ડ લીધું, 535નું કાર્ડ લીધું, એનો સરવાળો કર્યો તો 966 આવ્યા. ત્યારબાદ 325, 227નો સરવાળો કર્યો તો 552 આવ્યા. ત્યારબાદ આનો સરવાળો કર્યો તો 296 આવ્યા.
અહીંયા સરવાળોને બાદબાકી કરવાનું કીધું છે. એનો મતલબ કે અહીંયા તમારે શું કરવું પડશે? 327 અને આ બે કાર્ડ લીધા એનો સરવાળો કર્યો. હવે ફરીથી અહીંયા 328 લખવાના છે. 328માંથી 169 બાદ કરવાના. બાદ કરીને જે જવાબ આવે એ પાછો તમારે અહીંયા લખવાનો છે. એટલે કે એક બાજુ સરવાળો કરવાનો અને બીજી બાજુ બાદબાકી કરવાની. આ રીતે તમારે પ્રવૃત્તિ કરવાની છે. તો મિત્રો, આશા રાખું કે આ વિડીયો છે તેનું સોલ્યુશન તમને સારી રીતે સમજાઈ ગયું હશે. આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ એપ ઇન્સ્ટોલ કરો. તદ્દન ફ્રી છે. કોઈપણ પ્રકારનો ચાર્જ તમારે એપ્લિકેશન વાપરવાનો આપવાનો નથી. ફરી મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી આવજો.